હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. સ્વાગત છે તમારા મારા આજના નવા વિડીયોમાં. તો વાગ્યા છે રોજની જેમ 11 વાગ્યા છે અને મારું ગટ્ટુ અત્યારમાં સૂઈ ગયું છે. એમાં નાસ્તો કરવાનો બાકી છે કેમ કે બેન આજ વહેલા જાગી ગયા હતા તો અત્યારમાં સૂઈ ગઈ છે. જો બેડ ઉપર સૂતી છે સૂતું છે ને એકદમ મસ્ત, કોઈ એને ટેન્શન વેન્શન કંઈ નહીં. અને બ્લેન્કેટ મારે મૂકવાના છે તો મૂકી દઉં. આ રૂમમાં પોતું મારવાનું છે બસ. અને બેનના રમકડા સામે પડ્યા છે એ ભરી લઉં અને નાસ્તો કરી લઉં. તો નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ભાખરી વેફર પણ છે. ચલો આપણે નાસ્તો કરીએ ને થોડું કામ છે કામે કરી નાખીએ. વાગ્યો છે 1:30 અને હું એક આપણે પ્રમોશનનો વિડીયો હતો અને એડિટ કરું છું અને એણે મને કીધું તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સફર કરીને આપો કેમ કે એ લોકો ચાઇનાવાળા છે ને એને ગુજરાતી હિન્દી નથી આવડતું. તો આપણે એની જોડે ઇંગ્લિશમાં જ ટોક કરવાનું હોય છે. તો હું એને ઇંગ્લિશમાં સ્પીચ આપી હતી રેડી કરીને કે હું આવી રીતે બોલી છું. તો એ મેં આપી દીધી છે અને મારે જમવાનું છે પણ અત્યારે નહીં કેમ કે મેં ભાખરી ખાધી હતી. મમ્મી પપ્પાએ જમી લીધું છે અને મારું ગટ્ટુ જો મસ્ત સૂતું છે. હું મારું થોડું કામ કરી નાખું વિડીયોનું, પછી ભૂખ લાગશે ત્યારે જમી લઈશું. એ બાબુ તું જાય ગયો? હા બસ હુવાઈ ગયું હોતે. હવે હાન લગી હોય નહીં આ છોકરું મારું. હાય કરતી હતી કે બધાને? જય શ્રી રામ. કેમ છો બધાય? તારે ખાવું છે બાબુ? હાલો તમારી બેન જાગી ગયા તો આપણે ચલો એને ખવડાવી દઈએ પછી રમાડીએ. છે બાબુ ગોળ ખાવાનું છે. ગોળ ને ઘી ખાઈ લેવો. હાલો પાવડર લગાડ લ્યો. હાલો જો નાની પાવડર લગાડી દીધી. હંતાઈ ગયો આ છોકરું તો હંતાઈ ગયો ભાઈ. લાવો એ મમ્માને આપી દો. શાકલાકા બૂમ બૂમ બૂમ. કેમ વાગી જાય હોય ફેંકી દે. કા કર દે જા કા કર દે. નો લાવ. થેન્ક યુ ગટ્ટુ. આય ગટ્ટુ. આય પાપા. આય મમ્મા. આ તો બેહી ગયું. વાગ્યા છે 4 અને મારે જમવાનું બાકી હતું કેમ કે મારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે તો કાંઈ મજા જ નથી આવતી. આમ લૂઝ મોશન જેવું થઈ ગયું છે. તો મમ્મીએ મને ચા બનાવી દીધું કે ચા ને ટોસ ખાઈ લે. મને કંઈ ખાવાનું મન જ નથી કે થોડું ખાઈ લે. સવારે ખાધું હતું પછી તો કંઈ ખાધું જ નથી. તો જો ચા ટોસ આપણે થોડું ખાઈ લઈએ પછી આપણે આરામ કરીએ. વાગ્યા છે 5 અને હું નાહી આવી છું કેમ કે મને કંઈ મજા જ નથી આવતી. હું નાહી લઉં ને તો કંઈક ફ્રેશ થઈ જાય, કંઈક ગમે. અને મારું ગટ્ટુ જો પડદા આડે છુપાઈ ગયું. ગટ્ટુ જો મિયાવ આવ્યું મિયાવ. આમ જો અહીંયા મમ્મા પાસે મિયાવ છે. જો તો ક્યાં ગયું? જો આવ્યું. અહીંયા આવી તો એ લાડવા મિયાવ કીધું. હાલ આવું છે અહીંયા આવું. હાલો આવો. હું કરશો તું? આ છાપું પાડે છે નગરી. બાર લાઈટ ચાલુ કરી, બંધ કરી દે. હાલ બાર કેમ લાઈટ ચાલુ કરી? જો ચાલુ કરી. જો આ બંધ કરી દે ને બારની લાઈટ. બહુ ગોલું થઈ ગયું. જો આવડી ગયું છે ચાલુ બંધ કરતા નકરું. વાગ્યા છે 5:30 ને મેં મનોજભાઈ સોડા મંગાવી હતી લીંબુ લઈને આવ્યા છે. મારા બધું જો આ તમારે છે માવો બનાવે છે. હા ને પીવું લાગે એને ખબર પડી ગયા માં સોડા છે. તને નહીં ભાવે? એ મોઢું કેવું કર્યું સોડા પીને. અહીંયા હાલ પહેરાઈ દો. અહીંયા
વાવ અહીંયા મમ્મા પહેરાઈ દે પહેરી લે હાથે વાહ આઈકુ ક્યાં ગઈ બાવની આઈકુ ક્યાં ગઈ હાવ કેમ બાજવા જાશો મકડા એટલે રમવા દે ને ઓલા ને બધા નાસકી દે એવું કરશો હે અહીંથી લઈને જાતી હોય તો હાલું ગોલું થઈ ગયું છે તે બધાને મારવા જાશો નો 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 કરતું ઓય એ લાડુ હું કહેશો ન્યા હું લેવા જાઉં છે પગ ગંદા થાય હો ધૂળ હોય ને હાલો જો 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 ક્યાંય નથી જવાનું જા નાની પાવી જા હા મને એમ કે છે હાલ પણ ક્યાં જવું છે હાથ તો પકડ એમને ક્યાં હું આવું ક્યાં જવું છે ત્યાં દુકાન થોડી હોય અહીંયા દુકાન હોય દુકાન કામ હોય ઊભી રહે અહીંયા ઈનો અડતી કાય ખબર નહીં જોઈ લે એ બાબુ એ લે આ છે ને અહીંયા રહેવા દેજો મૂકવાનું આ બધું શું લઈ લઈશ ઈ નથી લેવું જો નાની વહી જાય છે જો નાની જાય છે જો બાય બાય વાગ્યા છે 7 ને મમ્મી ને ગયા છે માર્કેટમાં ગટ્ટુને લઈને ગટ્ટુ એકવાર તો હમણાં નીચે રમી આવ્યું છે પાછું ગયું છે એને ગાડીમાં જવું હતું તો મમ્મી ગયા એને લઈને અને રસોઈ તો આજે કંઈક મારે સારું બનાવવાનું હતું પપ્પાને ગાર્લિક બ્રેડ ખાવી હતી બટ મારી તબિયત સારી નથી એટલે મેં કીધું આજે રહેવા દો થોડુંક લૂઝ મોશન છે તો મેં કીધું ઊભું રહેવામાં બે થોડુંક ચક્કર આવે કન્ટિન્યુ ઊભું રહેવું પડે તો મેં કીધું કાલે બનાવી દઈશ તમને આજે શાક રોટલીનું કંઈ ખાઈ લઉં એવું લાગે તો બહારથી લઈ આવી દઈશ એના માટે ગાર્લિક બ્રેડ બટ કાલે બનાવશું આપણે ખાલી પાછું એ ખાઈને તબિયત ખરાબ કરવી જો કે ઘરનું હોય તબિયત ખરાબ નહીં થાય બટ તો બી લૂઝ મોશન જેવું થઈ ગયું છે તો એટલી બધી તાકાત નથી બધું બનાવો પછી એક હાટું નથી બનાવો બહુ બધા હાટું બનાવવાનું હતું એટલે પછી બહુ વાર બી લાગી જાય ને એટલા માટે સારું થઈ જાય પછી આપણે ગાર્લિક બ્રેડ બનાવશું અત્યારે બેસે મેં કંઈ સવારે ભાખરી ખાધી હતી અડધી અને પ્લસ 5 વાગે ચા ને ટોસ્ટ ખાધું હતું પછી હું કંઈ ખાધું નથી ભૂખ બહુ લાગી છે પણ શું ખાવું સોચું છું નગર પાછું પેટ ખરાબ થઈ જાય તો હેરાન થઈ જશું દવાખાને જવું પડશે પપ્પા મને કે હાલ દવાખાને જાય બાટલા ચડાવી દે લૂઝ મોશન નો નેવા એટલું બધું બી નથી ખરાબ થઈ તબિયત તો બાટલા ચડાવવા પડે કાંઈ નહીં ચલો આરામ કરીએ બીજું શું ક્યાં વાગે ગીત ડીજે વાગે છે ક્યાં વાગે છે જો મમ્મી ગુંદી ગાંઠિયા લાવી હું થોડુંક ખાઈ લઉં પેટ ભરાઈ જાય વાહ વાહ ડાન્સ કરો ઓહો તો વાગી ગયા છે 11 અને અમે અત્યારે આવી ગયા છીએ અમારે મોમાઈ સ્ટેશન ઉપર અને હરીને ક્રિશાભાઈ બેઠા છે શું થઈ ગયું આજે આની મજા બગડી ગઈ હતી ક્રિશાની આજે એકચ્યુઅલી એ બુટિયા તને કેમ આળા છડે પાણીનો બાટલો લેવા જતા હે તો કિનલી સોડાને કેમ લઈને નો આવ્યો હમણાં મને કે તું આળસુ છો એમ હું આળસુ છું લાંબા ટાટિયા કરીને બેહી ગયો છો તેના પાણી લઈ આવે પાણીના 5 પૂન છે કેટલી વાર પીવું એટલે કોઈ પૂન આપ્યું તે નહીં તે પાછું તારી પાસે જ રાખે છો હાલો મેળ્યો તે ઉતરી એ ક્રિશા ઓલા ઠેલીમાં શું છે કાઈ નો કેતી શેમ્પુ પૂછવાના જવાબમાં આપ્યું હો ઘરવાળી કેમ નો લાવ્યો એ તાર ઘરવાળીને કેમ નો લાવ્યો આરામમાં છે અરે ઝૂઠ બોલ રહા હે ઝૂઠ બોલ રહા તારે દાન જ નથી લાવવાની વાત તો સહી આરામમાં છે એ તો અમને સ્કીમ આપજો રેવા દે હું સ્કીમ નો આપું સીધો ઓર્ડર જ ઘર ભેગું થાને ભાઈ હાલે છે સારું હે સીધો ઓર્ડર નથી લઈ જાવ નથી લઈ જાવ એમ
એમ ડાયરેક્ટ કેમ કહી દે ને આ મર્દ વાળો ડાયલોગ કે મર્દ વાળો હસી જ આવી મેં કેમ કહી દીધું હાલ હા આવવું પડે નહોતી આવે તું 20 ઓરી થે તું 20 કાંઈ તો કરો ये तो लेटेस्ट न्यूज है મને ગામમાં દે આમ એ આજ મૂડમાં નથી એકચ્યુઅલી એને મજા નથી એને આજે એવું છે તો ઓલું એક ગીત છે આપણી પાસે બેબી ને બોલ મીઠા પીરાઓ બેબી મૂડ માં નથી બોનવીટા નો હાલે એની ફેર ના અત્યારે મેં ઘરે પડ્યું બોનવીટા ચા પીવડાવો ચા ચાય નથી પીવી મેં હવાનું કોફી ખાધી નથી. કોફી. તમારા માટે કોફી ક્યાં મગાવી અત્યારે આમ થોડે બનાવી. બે પૌવા ચમચી ખાધી યા. કાંઈ ના. દવા તો પૌવા પી ગયા બહુ આપી કે પૌવા નહીં વો પૌવા નહીં બટાકા પૌવા अच्छा ખાધા ऐसा बोला અચ્છા. वो बोलेगी तो हम क्या समझ रहेंगे लोग बोलते हैं हालता देश में पौवा पी के आया हूँ पौवा पी के सोचना पड़ता है वही ना समझ सोचना पड़ता है આમ જો ક્રિશા કાલે હરી ભૂખો રહ્યો હતો આજ તું એને ખવડાવી દે છે 11-12 વાગ્યા પહેલા કીધું પેલા ખાયા હોય એમ હા કે નહીં આ તો હું ખાઈ આવી ઉપાધિ કરમાં ઈ. वाह दोस्त કાલે મેં એને ઓપ્શન આપ્યો હતો આપણે કમેન્ટ પતી ને પછી તું ગઈ ને એટલે મેં એને કીધું કે હાલ આપણે બે સ્ટેશન જાય લોચો ખાવા એ કે મને આળસ ચડી ગઈ કે મેં કીધું ખાવું છે કંઈક બનાવી દો હા. મને બહુ ઊંઘ આવતી છે. મેં કીધું બનાવી દો તો મને હું કે નહીં મારે હુઈ જવું. 12-12:30 જેવું થયું હતું કેટલા વાગ્યા ફાઇનલ કે 12 ને 5-10 12 ને 5-10 જેવું 12 ને 5 તો આપણે ના હતા વિડીયો બનાવતો ત્યારે તો તમે ઘરે આવ્યા ત્યારે મેં કીધું કેમ ખાવાનું બનાવી દો તમે હું કીધું મને તો ભૂખ મરી ગઈ પૂરું થઈ ગયું માણાને ભૂખ લાગે ને તો અમેરિકા જાય ને તું અહીં મારે સ્ટેશન નું આવી એક તું ભાઈ ઉડતો ભૂત છો એ થોડો ઉડતો ભૂત છે એટલે એમાં હું થઈ ગયું ઉડતો ઉડતો આવ્યો આપણે ગાડી લીધા આપણે હાલે મેળા માણાને તારે જાને જ નહોતી મતલબમાં ખાવાની અને આ નીંદરે કેટલી વાર જાગ્યો તો રાતે હું તો હુઈ ગઈ મને તો- કેટલી વાર તું જાગ્યો હતો એ બધા મેં કીધું તો હું ખાવાનું બનાવી દઉં તો ઈ કે મને કે માનો तूने कल वो खाया नहीं था देसी पिज्जा नहीं खाया था માર્ગેરીટા પીઝા ખાધો તો આપણે કે માર્ગેરીટા પીઝા હતો ને ક્રિશા हाँ मार्गेरिटा ट्रेन में ગળે નો પકડી આ માખી આટા મારે શીખાડો ને યાર. आवड़ी मोटी माखी आटा मारे से माखी हेड બેન માખીને હાર લઈને આવ્યા હતા હવે નાની માખીથી શું દેવાનું મચ્છર છે મચ્છર લોહી પીવે એવું મચ્છર છે ઈ જો આ લોહી પીવે એ મચ્છર છે पी गई वो तो પી ગયું કાલ 10% ઘટી જાય અમારા हाँ काले काले बोलू ले आवजे 10 का वधी जा ડ્રેગન ફ્રૂટ લઈ હા. આવી આ બધું લોહી પી જાય તમે રહેવો समझ रहे हो બધી ખબર પડે મને બધી ખબર તો આજે પણ હવે બધાની કમેન્ટના જવાબ હરીને ક્રિશા આપે છે તો જોઈ લો બધાની બોલો ખાસ તો કમેન્ટ છે અતુલ મોરી હરિભાઈની મોજ હા તારા હું બધા વિડીયો જોઉં છું હરિભાઈ હંમેશા મોજમાં જ હોય થેન્ક યુ સો મચ અને તમે વિડીયો જોવો તો એમાં વધારે મોજમાં આવી જાય છે હરિભાઈ અને આ કોણ છે ખેજલ ઠાકોર બિગ ફેન ક્રિશા સિસ્ટર થેન્ક યુ સો મચ જોયું મારી ફેન છે તમારી નથી હવે આવી આ ગયા કોણ તો છે હરિભાઈ મહેશ મને આ લાઇટના કારણે હરખું નથી દેખાતું મહેશ પટેલ મહેશ પટેલ છે હાય દીદી માય નેમ ઇઝ હિમાંશી પટેલ બેન તમે વિડીયો ખૂબ સારા બનાવો છો મને ખૂબ ગમે છે તમારા વિડીયો આ જ રીતે આગળ વધો એવી પ્રાર્થના છે બસ જો તમારો સપોર્ટ આમ નામ રહેશે તો અમે જરૂર આગળ વધશું અને તમારા આવા કમેન્ટ બાબત ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ હરિભાઈને કેટલા ભાઈઓ છે તમે રમીશ દલ અમે 3 ભાઈઓ હતા પણ અત્યારે ઉપરવાળાની એ તકલીફના લીધે અમે 2 ભાઈ છીએ અત્યારે તું નાનો કે મોટો કે હું હું વસલો છું મારે એક મોટો ભાઈ છે એક નાનો ભાઈ છે એ થોડાક એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે નાના વચ્ચેના ભાઈ કાંઈ હવે અહીંયા આ હું લખ્યું છે વધારે કાંઈ મિલન બોલી શકું એમ નથી મિલન ડાભી મનોજભાઈને કેવું કીધું તમે દીદી ખહુર્યું વાહ વાહ તો ભાઈ આવો સીન તમે આવી કમેન્ટ કરો મને એને 20 વાર જોયું ઈ એનું ઈ રિપીટ કરીને એમ કહે છે ઈ ભાઈ તારે કરી ખવરિયું કીધું હું તમે વિચાર કરો હું કયા એંગલમાં મને ખવરિયું કીધું આમ તો જો બોડી તો જોવો તમે મારી યાર હું બોલી હતી ને હા તમને ખહુર્યું એવું નહીં કહેતી હવે તો મારી મરજી હું કે હવે તે તો કાંઈ ને ચલો
આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી છે. આજની કમેન્ટ બસ એટલી જ તે. તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અરે જાઓ જો હાલો. તો બસ આવી જ રીતે કમેન્ટ કરતા રહેશો અને અમને બહુ મજા આવે છે. હારી હારી કમેન્ટ આવી કરતા રહેશો એટલે બધાનો જવાબ ડેઈલી આપવામાં આવશે, બધાના નામ સાથે. તો બાય બાય, ટાટા.